નમસ્કાર, હું છું રાજન જોશી અને આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. આજે આપણે વાત કરવાના છીએ સનાતન ધર્મ પર તરાપ. એ વિષય પર આપણે વાત કરવાના છીએ. અમારી સાથે જોડાઈ રહ્યા છે એએચપીના નીરજ વાઘેલા અને જૂનાગઢના મહંત શ્રી શેરનાથ બાપુ. આપણે આજે વાત કરીશું સનાતન ધર્મ પર તરાપની. સતત વિવાદોથી જોડાયેલા રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા સનાતન ધર્મને લાંછન લાગે, સનાતન ધર્મની અંદર સતત વિવાદો થાય તેવા પ્રકારની વાતો લોકો સમક્ષ મૂકવામાં આવે છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે જૂનાગઢના મહંત શ્રી શેરનાથ બાપુ. શેરનાથ બાપુ, આપણે જોઈએ છે જે પ્રમાણે સતત વિવાદોની વાત ચાલતી હોય છે, હમણાં જ જલારામ બાપાનો વિવાદ જે ચાલી રહ્યો છે એ સનાતન ધર્મને કેવા પ્રકારની અસરો કરશે? આપણે સૌ જાણીએ છીએ એમ કાયમને માટે સનાતન પરંપરામાં આપણા મહાપુરુષોએ, સંતોએ, ભક્તોએ ખૂબ જ જબરજસ્ત સેવા કરી અને જીવન પર્યંત લોકોને આશીર્વાદ આપી અને આજે પણ જેમની પરંપરામાં ત્યાં રોટલો, ભોજન અને ભજનની પરંપરા હાલી રહી છે, એવી એક અદ્ભુત અને અલૌકિક પરંપરા જેને વિશ્વ વિખ્યાત કહી શકીએ એવું આપણું વીરપુર જલારામ બાપાના નામથી ઓળખાય. અને એ વીરપુરને જલારામ બાપા વિશે જ્યારે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને અયોગ્ય સર્વ લોકોને, ભાવિકોના દિલને ઠેસ પહોંચે એવી આ લોકોએ જ્યારે વાતો વહેતી મૂકી છે, ત્યારે ચોક્કસપણે અમારા સૌ સંતોનો એવું કહેવાનું થાય છે કે સંપૂર્ણપણે અયોગ્ય આ વાર્તાલાપ છે. હર હંમેશને માટે સનાતન પરંપરાએ સમાજને ખૂબ આપ્યું છે, તો જ્યારે સમાજ આવી ટિપ્પણી ક્યારે સહન ન કરી શકે, સમાજે જરૂર જાગૃત થઈ આની સામે પડકાર ફેંકવો જોઈએ. આજે વીરપુર જલારામ બાપા ને વિશે આવી અભદ્ર ટિપ્પણી કરી, એના પૂર્વે ઘણી બધી એવી વાતો છે કે એક સમયે નાથ સંપ્રદાય ઉપર પણ આ લોકોએ એવી ટિપ્પણી કરી હતી અને એમ કીધું હતું કે નાથ સંપ્રદાયના સંતો રાક્ષસો છે, નાથ સંપ્રદાયના સંતો શિંગડા વિનાના રાક્ષસો જેવા છે. આજે વીરપુર વાળા જલારામ બાપા વિશે જ્યારે આવું બોલ્યા છે, ત્યારે અમે ચોક્કસ પ્રકારે પડકાર ફેંકીએ છીએ કે સમાજે જાગૃત થઈ આનો વળતો પ્રહાર અને જવાબ સંપૂર્ણપણે આપવો જોઈએ. સમાજ જાગૃત થાય ત્યારે સંપૂર્ણપણે લોકોનું શોષણ થઈ રહ્યું છે. ક્યાંય સર્વ હિત માટે પરમાર્થ થતો નથી, ક્યાંય પાંજરા પોળ આ લોકોએ નથી બનાવ્યા, ક્યાંય તળાવો નથી બનાવ્યા, ક્યાંય સમાજના કલ્યાણના કોઈ કામ નથી કર્યા. નિજી કામ કરી અને જ્યારે આવા વારંવાર આઘાતો અને તરાપ સનાતન ઉપર ઊભી થઈ રહી હોય તો ફરી સંતોએ, સમાજે જાગૃત થાય અને સંપૂર્ણપણે વળતો પ્રહાર અને જવાબ આ લોકોને આપવો જોઈએ. આપ અમારી સાથે ચાલુ જ રહેજો. આપણી સાથે જોડાયેલા છે નીરજભાઈ વાઘેલા, જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના છે. નીરજભાઈ નમસ્કાર. નમસ્કારજી. જે પ્રકારે આ સંતો દ્વારા નિવેદનો આપી અને વાત કરવામાં આવે છે, એના કારણે હિન્દુ સંસ્કૃતિની અંદર જે મતભેદ થઈ રહ્યો છે, સનાતનની અંદર જે મતભેદ થઈ રહ્યો છે, એ બાબતે તમે શું માનો છો? શા માટે હિન્દુ સંગઠનો આ બાબતે આગળ નથી આવતા? બિલકુલ. સૌથી પહેલા તો સવાલ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો ઘણા વખતથી બફાટ કરી રહ્યા છે અને સનાતન ઉપર આક્રમણ કરી રહ્યા છે. શરૂઆતમાં ભગવાન શંકર ઉપર એમણે આક્રમણ કર્યું હતું, બીભત્સ ટિપ્પણીઓ કરી હતી, હનુમાનજી ઉપર બીભત્સ વાતો કરી હતી, હનુમાનજીને નીચા દેખાડવાના પ્રયત્નો કર્યા હતા અને સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓને પણ નિમ્ન કક્ષાના બતાવી અને 200-300 વર્ષ પહેલા જન્મેલા સહજાનંદ સ્વામીને ભગવાનનું સ્વરૂપ આપવા માટે અને સનાતનને સંપૂર્ણપણે નીચો દેખાડવા માટે આ સંપ્રદાયના સંતો પ્રયત્ન કરી રહ્યા છે. એની પાછળનો આશય શું છે અમે જાણતા નથી, પણ ખૂબ નિંદનીય કામ છે આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કરી રહ્યા છે. હમણાં પૂજ્ય જલારામ બાપા ઉપર જે ટિપ્પણી કરી છે, આ તો ખરેખર નિંદનીય છે
કે જે આટલું મોટું સેવા કાર્ય કરતા હોય અને જ્ઞાન પ્રકાશ કે એવા કોઈ સંત છે, મને લાગે છે અજ્ઞાન પ્રકાશ સંત છે, જેને કોઈ જાતનું જ્ઞાન નથી, આવા લોકો ભગવા ધારણ કરીને સનાતન હિન્દુ સમાજના ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંતોને આ લોકો બિલકુલ નીચા દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક પણ સંતો જો આ પ્રકારની ટિપ્પણીઓ કરશે, આ પ્રકારે હિન્દુ સનાતન ધર્મના દેવી દેવતાઓના અપમાન કરશે કે પોતાના ધર્મ પુસ્તકોની અંદર પણ એવા લખાણો લખશે કે જેનાથી સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયત્ન થાય અને 200-300 વર્ષ પહેલા જન્મેલા સહજાનંદ સ્વામી એમને એક ભગવાન તરીકે અને ભગવાન શંકરથી પણ ઉપર બતાવવાના જો આ પ્રયત્ન કરશે તો એને ક્યારે પણ હિન્દુ સમાજ સાખી નહીં લે. અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તો આ સનાતન ધર્મને બચાવવા માટે નીકળેલું જ છે. ડોક્ટર પ્રવીણ તોગડિયાજી પણ એના માટે નીકળેલા છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય અનેક પ્રકારના સારા કામો કરી રહ્યા છે, પરંતુ આવા અમુક કહેવાતા સંતોના કારણે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે અને સનાતનને પણ નીચું જોવાનો વખત આવે છે. તો સ્વામિનારાયણ સંતોને અમે આ ચેતવણી આપીએ છીએ આ તકે કે આ પ્રકારના નિવેદનો, આ પ્રકારના લખાણો બંધ કરે અને આના માટે જરૂર પડે શેરનાથ બાપુ તો શેરની જેમ બોલી રહ્યા છે, આવી રીતે બધા જ સંતો જો બહાર નીકળશે તો કોઈની પણ સનાતન ઉપર અને સનાતનના દેવી દેવતા ઉપર બોલવાની હિંમત ક્યારે પણ નહીં થાય. શા માટે હિન્દુ સંગઠનો આવા વ્યક્તિઓ સામે કોઈ પગલાં લેતું નથી, અથવા તો કેમ આટલા દિવસો થવા છતાં હિન્દુ સંગઠનો આગળ આવતા નથી? હિન્દુ સંગઠનો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પહેલેથી જ ધર્મની રક્ષા માટે કામ કરી રહ્યું છે. બાકીના હિન્દુ સંગઠનો શું કામ કરી રહ્યા છે, કોઈના ઈશારા પર નથી બોલતા, આ ચર્ચાનો મુદ્દો છે. ખરેખર હિન્દુ સંગઠનોએ સામે આવવું જોઈએ અને આ પ્રકારની ટિપ્પણી કરનાર તમામ કોઈ પણ વ્યક્તિ હોય, એ સંત હોય તો પણ એને બિલકુલ પાઠ ભણાવવો જોઈએ અને ધર્મની વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર ઉપર ખરેખર બધા જ સંગઠનો અને સંતો મહંતોએ પણ આક્રમકતાથી પગલા લેવા જોઈએ, આવી પણ અમે માંગણી કરી રહ્યા છીએ. પણ ક્યાં સંગઠનોની કઈ જગ્યાએ મજબૂરી છે, કોના દબાણો છે, આ સંપ્રદાયો કયા પ્રકારના કામો કરી રહ્યા છે અને એની પાછળના આ આશયો શું છે, આ પણ જાણવા એટલા જ મહત્વપૂર્ણ છે. એટલે અમે પણ એ માંગણી કરીએ છીએ કે આ પ્રકારના કૃત્ય કરતા કોઈ પણ સંપ્રદાયના સંતો અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આનાથી બચવું જોઈએ, કેમ કે આનાથી એકલા સ્વામિનારાયણ સંપ્રદાય તો બિલકુલ એની રજવાય જ છે, પરંતુ સાથે સાથે સનાતનના ભગવા ધારણ કરેલા સંતો ઉપર પણ લોકોની જોવાની દ્રષ્ટિ એક બદલાઈ જાય છે. માટે સંતોએ બહુ સાવધાન રહેવાની જરૂર છે. નીરજભાઈ, આપણા શેરનાથ બાપુ જોડે આવીશું. બાપુ, આ જે પ્રકારના નિવેદનો આવે છે, જુદા જુદા પ્રકારના એમના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આપણો સંત સમુદાય જે નાથ સંપ્રદાય છે એ શું કરી રહ્યો છે આગળ અત્યારે? નાથ સંપ્રદાય એમની સાથે સજાગ અને સક્રિય રીતે કાર્યશીલ છે જ. અન્ય સંસ્થાઓ પણ કાર્યશીલ છે. વાત એ છે કે જ્યારે રેડીમેડ પાઘડી હોય, રેડીમેડ ધોતિયા હોય, રેડીમેડ તિલક હોય, રેડીમેડ માળા હોય, રેડીમેડ કંઠી હોય અને સમાજને એવું શોષણ કરીને જ્યારે આ લોકો એવું પુષ્ટિકરણ અને તુષ્ટિકરણ કર્યું છે, ત્યારે જવાબ દેવા માટે સક્રિય સમાજની જાગૃતિમાં કચાશ હશે એ ચોક્કસપણે કહી શકીએ, પણ કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. સંસ્થાઓ પણ કામ કરી રહ્યા છે અને સૌ સાથે મળી આવતા સમયમાં એવું સંગઠન કામ કરવાની આશા રાખીએ છીએ. અને આનો વળતો પ્રહાર અત્યારે પેલા જેમ કીધું એમ બધાએ જવાબ આપ્યો એમ અત્યારે વીરપુરના હરેક દેશમાં રહેતા ભક્તો જ્યારે આ વાત સાંભળી અને ખૂબ દુઃખી થઈ રહ્યા છે, તો આ વીરપુર સંસ્થાના સૌ સંતોએ, ભક્તોએ અને એના અનુયાયીઓએ જાગૃત થઈ એને વળતો પ્રહારનો જવાબ આપવો જોઈએ કે શા માટે આવું અકારણ અભદ્ર ટિપ્પણી કરવાથી ફાયદો શું થઈ રહ્યો છે. અને તમારી આપણે એક એવી વાત કરવી છે કે આ જે પ્રકારના સંતો આ પ્રકારના નિવેદનો આપતા હોય છે, જેમના જુદા જુદા પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, જે ટીવી સ્ક્રીન ઉપર બતાવવા એ પણ એક દુઃખની વાત છે. અને ન બતાવી શકાય એવા વિડીયો જો આવતા હોય છે, ત્યારે આવા સંતો સામે સંત સમુદાય શું પગલાં લેતો હોય છે ને કેવા પ્રકારની એની પ્રક્રિયા હોય છે? સંતો પોતપોતાની રીતે સૌ સક્રિય છે, પ્રક્રિયા કરી રહ્યા છે. એનો વળતો પ્રહારનો જવાબ પણ આપવા માટે સજાગ અને સક્રિય છે. વાત એ છે
કે આ લોકોએ જાહેરમાં આવી અને માફી માંગવી જોઈએ, અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, પણ એ ભૂલની માફી માંગવા માટે પણ સ્વીકારવા તૈયાર નથી. એક વિશાળતા રહી છે સનાતન સંતોની હંમેશને માટે કે એને જતું કર્યું છે, લેટ ગો કર્યું છે, અને લેટ ગો કર્યું એનું આ પરિણામ કદાચ મળ્યું હશે. પણ આ વખતે તો ચોક્કસપણે સમસ્ત સંત સમાજે અને વીરપુર જલારામ બાપાના સમસ્ત ભાવિક ભક્તોએ જાગૃત થઈ આનો વળતો બદલો લેવો જોઈએ. નીરજભાઈ, જે પ્રકારે આ ગતિવિધિઓ થઈ રહી છે, વારંવાર નિવેદનો આપી કદાચ માફી માંગી અને વાર્તાઓ પૂરી કરી દેવામાં આવે છે, તો એ જે પ્રકારની પ્રક્રિયા છે ક્યાં સુધી ચાલશે ને એનાથી હિન્દુ સંસ્કૃતિ અને સનાતનને શું તકલીફ પડશે? બિલકુલ બિલકુલ, એમાં એવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે અઢળક રૂપિયા છે, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કદાચ એવું માનતા હશે કે અમે ગમે તે બફાટ કરીશું, ગમે તેવા કૃત્ય કરીશું જેની સીડી જાહેરમાં કે ટીવી ચેનલો પર આપણે બતાવી નથી શકતા એવા, પરંતુ એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં લીક કરીને આપણી પાસે પહોંચી જાય છે. તો સંતો દ્વારા આવા જે કામો થઈ રહ્યા છે, આ લોકોના મનમાં એવું છે કે અમે પૈસાના જોરે આ બધું જ દબાવી દઈશું અને રાજકીય જે વ્યક્તિત્વો છે, રાજકીય જે નેતાઓ છે, એમને કદાચ એવું છે કે રાજકીય નેતાઓ પણ અમારા જ કંટ્રોલમાં છે, એટલે અમે આ રાજકીય નેતાઓના થકી પણ અમે બચી જઈશું. એટલે આ સંપ્રદાયના સંતોને હવે કોઈ પ્રકારનો ડર નથી રહ્યો અને સનાતનની રીતસરના વિરુદ્ધમાં પડેલા છે. એટલે આનાથી આ સંપ્રદાયને મને એવું લાગે છે કે જે પ્રકારની ટિપ્પણીઓ, જે પ્રકારના એમના ધર્મ પુસ્તકોની અંદરના લખાણો અને જે પ્રકારના હિન્દુ દેવી દેવતાઓને અપમાન કરતા એ લોકોના જે કાર્યો છે, આના ઉપરથી એવું લાગે છે કે આ સંપ્રદાય સનાતન ધર્મ માટે કોઈ જ કામ કરતું નથી, માત્ર ને માત્ર પ્રોફેશનલ કામ કરવા માટેનો સંપ્રદાય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને પોતાના અનુયાયીઓને આમાં ઉભા કરવા માટેના એક આખા મોટા આવી ઝાડ બિછાવી રહ્યા છે કે આવું આપણે બોલીશું તો આપણા સંપ્રદાયના લોકો રાજી રાજી થઈ જશે, એટલે હિન્દુ ધર્મના દેવી દેવતાઓને તમે અપમાનિત કરો. ને મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ પોતાના હરિભક્તો છે, આ હરિભક્તોને એવો આગ્રહ કરવામાં આવે છે કે તમારા મંદિરોમાંથી ગણપતિની, તમારા મંદિરોમાંથી માતાજીની મૂર્તિઓ હટાવી લો, ભગવાન શિવની, ભગવાન કૃષ્ણની, ભગવાન રામની મૂર્તિ હટાવી લો અને માત્ર ને માત્ર સહજાનંદ સ્વામીની જ મૂર્તિ આ મંદિરમાં જોઈએ. આવો પણ આગ્રહ હરિભક્તોને આ લોકો અંદર ખાને પોતાની જે સભાઓ ભરાતી હોય છે આની અંદર કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું જણાઈ રહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ સનાતન ધર્મને બહુ જ મોટું એક અહિત કરી રહ્યા છે, બહુ જ મોટું નુકસાન કરી રહ્યા છે અને જેના માટે જગતગુરુ શંકરાચાર્યજીએ પણ ટિપ્પણી કરવી પડી છે. પૂજ્ય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ અને જ્યારે સંત સંમેલન મળ્યું હતું ત્યારે પરમ પૂજ્ય સંતોએ પણ આ સંપ્રદાયની વિરુદ્ધની અંદર ઠરાવ પણ પસાર કરેલો છે. તેમ છતાંય આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સમજતા નથી અને સતત વારંવાર હિન્દુ સનાતન ધર્મનું અને હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવાનું ચાલુ જ રાખ્યું છે. અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને ગુજરાતના 5.5 કરોડ હિન્દુઓ આ ઘટનાથી ખૂબ આક્રોશિત અને દુઃખી છીએ. માટે સંતોને અમે ચેતવણી આપીએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચેતવણી આપીએ છીએ કે જો આ પ્રકારના કૃત્યો કરશો તો લોકો તમારી જાહેરની અંદર તમને શું પાઠ ભણાવે એ લોકો બરાબર જાણે છે અને તમારે ક્યાંય નીકળવું ભારે પડશે. આ પરિસ્થિતિમાં લોકો તમને ન મૂકે એની તકેદારી રાખીને તમે તમારા સ્ટેટમેન્ટો, તમે તમારા લખાણો આપવામાં મર્યાદા જાળવો, હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન બંધ કરો અને આ પ્રકારની વાહિયાત અને બોગસ ટિપ્પણીઓ આપવાનું પણ બંધ કરો. આજ હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવક્તા તરીકે અને સમગ્ર હિન્દુઓ વતી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું. શ્રીનાથ બાપુ, આપ જણાવો કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે સતત આવી રીતે વિવાદિત ટિપ્પણીઓ કરતા જોવા મળતા હોય છે, છાશવારે આવી એમની ટિપ્પણીઓ આવતી હોય છે, તથા કેટલાક ન દેખાવા જેવા વિડીયો પણ એમના બહાર આવતા હોય છે, બરાબર? આ જે વસ્તુ બની રહી છે એના કારણે સનાતન ધર્મને જે નુકસાન થઈ રહ્યું છે એ માટે સનાતન ધર્મના કોઈ સંગઠન દ્વારા અથવા સાધુ સંતોના જે સંગઠન છે એના દ્વારા શું પ્રકારના પગલાં લેવા જોઈએ અને સંતોએ કેવા પ્રકારે જાગવું જોઈએ? સંતોએ સૌએ એક થઈ ગઠબંધન કરી આનો યોગ્ય રસ્તો નીકળે એને માટે આમને સામે સરકારને સાથે રહી અને પગલાં લેવા જોઈએ. કોઈ પણ જાતની ક્યારેય કોઈ પણ વ્યક્તિને
અયોગ્ય ઠેરવવામાં આવે તો કાનૂની કાર્યવાહી એની સરકાર પણ કરી શકતી હોય છે. જ્યારે સમસ્ત સનાતન પરંપરાને અને વીરપુરને જ્યારે આવી રીતે આ લોકો દર્શાવતા હોય ત્યારે આપણે સૌએ સાથે મળી આને સામે પડકાર ઉઠાવવો જોઈએ, આનો વળતો જવાબ આપવો જોઈએ. સૌ સંસ્થા તૈયાર પણ છે આમાં કામ કરવા માટે. અમારે આશા રાખીએ છીએ ટૂંક સમયમાં આગળ વધી આનો વળતો જવાબ અમે માંગશું. કેવા પ્રકારની કાર્યવાહી આપના જે નાથ સંપ્રદાય દ્વારા કરવામાં આવશે કે સનાતન ધર્મના અન્ય કોઈ સાધુ સંપ્રદાય દ્વારા કરવામાં આવશે? બધા સંતોનું જ્યારે મળવાનું થશે ટૂંક સમયની અંદર, અત્યારે અમે 12 ગામ છીએ, પણ ટૂંક સમયમાં મળવાનું થશે, પછી નિર્ણય થશે અને જે આખું સંસ્થાનું બંધારણ છે એ પ્રમાણે સૌ નિર્ણય લઈ અને આગળ વધવા માંગીએ છીએ. નીરજભાઈ, જે પ્રકારે હિન્દુ સંગઠનોમાં પણ આ સંપ્રદાયના લોકો આવેલા હોય છે અને એ જે હિન્દુ સંગઠનોની અંદર પણ કોઈ વિવાદ થવાની શક્યતાઓ આ વિવાદિત ટિપ્પણીઓથી રહેલી છે, તો એ બાબતે આપ શું કહેશો? બિલકુલ એવું છે કે હિન્દુ સમાજ બહુ જ સહિષ્ણુ છે, એટલે હિન્દુ સમાજ કોઈ પણ સારું સત્કર્મ કરતા સંપ્રદાય અથવા સંસ્થાઓની સાથે હંમેશા જોડાયેલો રહ્યો છે. એટલે આવો ક્યાંય પણ હિન્દુ સમાજને ભાવ પણ ન હોય કે એને ખબર પણ ન હોય કે આના સંતો આ પ્રકારની ટિપ્પણીઓ કરશે, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જે ટિપ્પણીઓ કરી છે, જે લખાણો લખ્યા છે, જે એમના સીડી દ્વારા, જે વિડીયો ક્લિપિંગ દ્વારા કૃત્યો બહાર આવે છે, આનાથી આ સંપ્રદાય સાથે જોડાયેલા હિન્દુઓ પણ ખૂબ જ દુઃખી અને આક્રોશિત છે. કેમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવો પહેરે છે ત્યારે હિન્દુ સમાજ માટે પૂજનીય વ્યક્તિ છે, પૂજનીય સંત છે, અને એના દ્વારા આવી પ્રકારની ટિપ્પણીઓ, આજે તમે સમજો કે સમગ્ર લુહાણા સમાજ, ઠક્કર સમાજના લોકો રસ્તા ઉપર ઉતરે છે. વીરપુર ગઈકાલે સજ્જડ બંધ રહ્યું. આટલો મોટો વિરુદ્ધ એક જ સંતની એક ટિપ્પણીથી થતો હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ચેતવાની જરૂર છે કે અમારા પણ હરિભક્તો છે, અમારા સંપ્રદાયને અનુસરનાર લોકો છે, તો આ લોકો ઉપર કઈ પ્રકારની અસરો પડશે અને એ સંપ્રદાયને જે સાથ આપનારા લોકો છે કદાચ એમાં પણ નોંધપાત્ર મોટો ઘટાડો થવાની શક્યતાઓ છે. માટે હિન્દુ સમાજ, હિન્દુ ધર્મના લોકો હંમેશા ધર્મની સાથે રહ્યા છે, ક્યારે પણ કોઈ સંપ્રદાયની સાથે નથી જ રહ્યા. એટલે કોઈ પણ સંપ્રદાય આવું ધર્મ વિરોધી, પોતાના દેવી દેવતાઓનો અપમાન કરનારા સંપ્રદાયની સાથે ક્યારે પણ નથી રહ્યા. એટલે કોઈ પણ સંપ્રદાય હોય, એમાં સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે કોઈ પણ સંપ્રદાય, મને તો એ આશ્ચર્ય લાગે છે કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સિવાયના કોઈ પણ ધર્મના લોકોએ જો હિન્દુ દેવી દેવતાઓ પર આવી ટિપ્પણીઓ, આવા લખાણો કે એવા કૃત્યો એમના બહાર આવ્યા હોત તો આજે ગુજરાત કે આખો દેશ ભડકે પડતો હોત અને રાજકીય પાર્ટી કહેવાતી હિન્દુત્વવાદી પાર્ટીઓ પણ એની સામે મોરચા ખોલીને બેઠી હોત. તો આજે આટલી મોટી ગંભીર ટિપ્પણીઓ, આટલી બોગસ અને વાહિયાત ટિપ્પણીઓ કોઈ એક પૂજ્ય સંત ઉપર, આપણા દેવી દેવતાઓ પર થઈ રહી છે, ત્યારે રાજકીય લોકો પણ ચૂપ છે અને બાકીનો હિન્દુ સમાજ પણ સુસુપ્ત બેઠો છે. જે લોકો ઉપર અસર થઈ રહી છે જાગે છે, પરંતુ હું આહવાન કરું છું કે આજે સમગ્ર હિન્દુ સમાજને જાગવાની જરૂર છે અને સમગ્ર સંતોએ પણ જાગવાની જરૂર છે કે આ પ્રમાણની જે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંત આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે, કૃત્ય કરે તો એને બરાબર પાઠ ભણાવવાની આજે હિન્દુ સમાજના અને હિન્દુ સમાજના સંતોને અને હિન્દુ સમાજ માટે કામ કરતી સંસ્થાઓને બિલકુલ જાગૃત થવાની જરૂર છે. સંપ્રદાયના જે વાડાઓ છે અને સંપ્રદાયને જે રીતે તોડફોડ કરવામાં આવી રહી છે અને સંપ્રદાય દ્વારા જે પ્રકારની અફવાઓવાળી બુકો છાપીને લોકોને વેચવામાં આવે છે, એ સનાતન સંસ્કૃતિ માટે કેટલું ખતરનાક હોઈ શકે નીરજભાઈ? આ ભયંકર ખતરનાક છે. એનું કારણ એ છે કે તમે લોકોના માનસની અંદર ગપગોળાવાળી વાતો, ખોટા તથ્યો, એમના પૂજનીય દેવી દેવતાઓ, એમની કુળદેવીઓને તમે નીચા બતાવવાનો પ્રયત્ન કરો અને 200-300 વર્ષ પહેલા બિહારની અંદર જન્મેલા કોઈ વ્યક્તિને તમે ભગવાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્ન કરો. આ ક્યારેય શક્ય નથી. સનાતન ધર્મની અંદર અજન્મ, જેનો જન્મ નથી એ ભગવાન છે. માટે કોઈ પણ જન્મ લેનાર એ ભગવાનનું સ્વરૂપ લઈ જ ન શકે. અને એવા તમે વાહિયાત તથ્યો સાથે જો હિન્દુ સમાજના માનસમાં, તમારા હરિભક્તોમાં જો આ સંપ્રદાય આ એક અંદર ફૂસાડવાનો પ્રયત્ન કરશે, એના મગજમાં આ વસ્તુ નાખવાનો પ્રયત્ન કરશે, તો ચોક્કસ આ બુમરેંગ સાબિત થશે. કેમ કે હિન્દુ સમાજે ક્યારેય પોતાના દેવી દેવતાઓ, કુળદેવતાઓનું અપમાન સહન નથી કર્યું, એના માટે માથા આપી દીધેલા છે. માટે આ જે સંપ્રદાય કામ કરી રહ્યું છે, આ બહુ જ ખતરનાક કામ કરી રહ્યું છે અને સનાતન સંપ્રદાયની, સનાતન ધર્મની વિરુદ્ધનું કામ કરી રહ્યું છે આખું, અને એનાથી આખો હિન્દુ સમાજ આક્રોશિત છે.
અને જે પણ ઘટના બને છે એનું એક્શનનું રિએક્શન આવતું હોય છે. માટે સ્વામિનારાયણ સંપ્રદાય અને એના સંતોએ રિએક્શનની પણ તૈયારી રાખીને કોઈ પણ સ્ટેટમેન્ટો અને કોઈ પણ લખાણ કોઈ પણ કૃત્ય કરે પછી જે થશે એની જવાબદારી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પોતાની રહેશે. જે પ્રકારના દુષ્કૃત્યો થઈ રહ્યા છે, જે પ્રકારના દુષ્કૃત્યો વિવિધ માધ્યમો ઉપર વાયરલ થઈ રહ્યા છે, એવા પ્રકારના લોકોને સમાજ સ્વીકારતો હોય છે કે પછી કોઈક મોટી પૈસાની અંદર માયાજાળ હોય છે? નીરજભાઈ, આ સવાલ કોને છે, મને છે કે બાપુને છે? નીરજભાઈ. કોઈ પણ સંપ્રદાયના સંતો જ્યારે ભગવો ધારણ કરે છે ત્યારે સંસારનો સંપૂર્ણ રીતે ત્યાગ કરે છે, અને એ ત્યાગ ભગવો વસ્ત્ર એટલે અગ્નિ જેવો પવિત્ર, એમને વસ્ત્ર ધારણ કરે એટલે પોતે અગ્નિ જેવા પવિત્ર સંતો છે. અને એ છતાં ભગવા ધારણ કરીને એમની સીડીઓ જે રીતે બહાર પડી રહી છે, જે રીતના કૃત્યો એ લોકો કરી રહ્યા છે ભગવા વસ્ત્રો ધારણ કર્યા પછી, તો આ એ લોકો જો એવું માનતા હશે કે અમે પૈસાના જોડે અથવા રાજકીય નેતાઓના સાથેના અમારા સંબંધોના કારણે અથવા તો કોઈ પણ એવા ખાતા જે પોલીસ ખાતું હોય કે કોઈ પણ ખાતાના અમારા સંબંધોના કારણે અમે બચી જઈશું, તો તમને હિન્દુ સમાજ તો નહીં જ છોડે, આ વસ્તુ નક્કી છે. એટલે આ કૃત્ય ક્યારેય પણ ક્ષમા યોગ્ય નથી. આ કૃત્ય બહુ જ હિન્દુ સનાતન ધર્મ માટે ખતરનાક છે. એટલે આ સંપ્રદાયથી હું સમગ્ર હિન્દુ સમાજને પણ ચેતવું છું કે આવા ભગવા ધારણ કરેલા રાક્ષસોથી બચવું જોઈએ, કેમ કે આ રાક્ષસ સિવાય બીજું કઈ નથી. ભગવા ધારણ કરીને ગમે તેવા બફાટ કરવા, સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવું અને દુષ્કૃત્યો કરવા, આ ભગવા ધારણ કરેલા વ્યક્તિ એ ભગવા ધારણ કરેલા રાક્ષસ સમાન છે. માટે આ રાક્ષસોની સામે કેવી રીતે કામ કરવું, આ સનાતન ધર્મએ અમને શીખવાડ્યું છે, અમને હિન્દુઓને શીખવાડ્યું છે કે રાક્ષસોને સમાપ્ત કેવી રીતે કરવા. એટલે આ સંપ્રદાયના સંતો હવે સમજી લે કે આ લાંબો વખત એમનું આ કૃત્ય નહીં ચાલે. સનાતન જ્યારે જાગી જશે ત્યારે રસ્તા ઉપરથી નીકળવું આવા સંતોને ભારે પડશે. આપણે શેરનાથ બાપુ જોડે વાત કરીશું કે બાપુ જે પ્રકારે શેરનાથ બાપુ જોડે આપણે હલો બાપુને રોકાવું પડે એવું છે, બાપુને એક અગત્યની મીટિંગ છે, તો પ્લીઝ. જી નીરજભાઈ, એમને અગત્યની મીટિંગના કારણે બાપુ ક્યાંક રોકાયા છે, તો એક આપણી સાથે વાત કરીશ કે આ જે પ્રકારના વિવાદો છાશવારે આપવામાં આવે છે અથવા જે સીડીઓ આપે છે એ સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવે છે કે શું છે? નહીં, આમનો ઈરાદાપૂર્વક યોજનાબદ્ધ કાર્યક્રમ છે આખો. એમને એવું પ્રસ્થાપિત કરવું છે કે આજથી નાના કુમળા વયના બાળકો હોય એમની જે ધર્મસભાઓ મળતી હોય છે, રેગ્યુલર ધર્મસભાઓ મળે છે, આ ધર્મસભાઓની અંદર આવા હીન સ્ટેટમેન્ટો, વાહિયાત સ્ટેટમેન્ટો, જેના કોઈ તથ્ય નથી, જેના કોઈ પ્રમાણો મળતા નથી, આ પ્રકારના સ્ટેટમેન્ટો હિન્દુ દેવી દેવતાઓ આમ કરતા હતા, સહજાનંદ સ્વામી પાસે આશીર્વાદ લેવા પહોંચી જતા હતા, આવા કેટલા પ્રકારના સ્ટેટમેન્ટો છે જે ભગવાન શંકર ઉપર, હનુમાનજી ઉપર, રામ ઉપર, કૃષ્ણ ઉપર, દેવી દેવતાઓ, કુળદેવતાઓ, આપણી માતાજીઓ ઉપર પણ એમને જે સ્ટેટમેન્ટો કર્યા છે, તો આ સ્ટેટમેન્ટો જે કરી રહ્યા છે આ એવા ઈરાદાથી કરી રહ્યા છે કે કુંબળા માનસની અંદર આ વસ્તુ અત્યારથી જો ફિટ થઈ જાય તો કદાચ 50-100 વર્ષે સહજાનંદ સ્વામી એ ભગવાન શંકર અથવા ભગવાન રામકૃષ્ણ કરતા પણ મોટા ભગવાન છે એવું સાબિત એ લોકો કરી શકે. એટલે અત્યારે એ વસ્તુ કોઈ વસ્તુનું બીજ રોપવાની તૈયારી કરી રહ્યા છે કે જો અત્યારથી આ ધીમું જે લોકોના મનમાં નાખવામાં આવે તો 50 વર્ષે 100 વર્ષે પણ લોકો એવું માનતા જ થઈ જાય કે ભગવાન કૃષ્ણ પણ સહજાનંદ સ્વામી પાસે, ભગવાન શંકર પણ સહજાનંદ સ્વામી પાસે આશીર્વાદ લેવા પહોંચી જતા હતા. એટલે લોકો એવું માનતા થઈ જાય કે સહજાનંદ સ્વામી જ આખી દુનિયાના સર્વોપરી દેવતા હતા, આખી સૃષ્ટિની રચના જ એમને કરી. આવો ખોટો સંદેશ અને ખોટા ભ્રામક વાતો લોકોના મનમાં પહોંચાડવા માટેની યોજનાબદ્ધ અને ઈરાદાપૂર્વકની આ સંતોની ચાલ છે. આ બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કેમ કે એમને એમના ધર્મ ગ્રંથોની અંદર પણ એવા વાહિયાત ફોટાઓ સાથેના લખાણો છાપેલા છે. એવું કહી શકાય ધીરજભાઈ કે સનાતનને બદનામ કરીને પોતાના સંપ્રદાયને આગળ લઈ જવાનું કાવતરું હોઈ શકે છે. બિલકુલ બિલકુલ, પોતાના સંપ્રદાયને આગળ લઈ જાઓ ને પોતાના સંપ્રદાયની જેને સ્થાપના કરી છે. હું તો એવું કહું છું કે સહજાનંદ સ્વામીએ તો ક્યારે આવી કલ્પના નહીં કરી હોય. જેમને શિક્ષાપત્રી લખી ત્યારે સહજાનંદ સ્વામીએ ખુદ એવું કીધું હતું કે ભગવાન કૃષ્ણની સેવા કર્યા વગર અને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ્યા વગર અન્ય પણ લેવું નહીં. કોઈ પણ કામ કરતા પહેલા કૃષ્ણને યાદ કરવા, કૃષ્ણની જ સેવા કરવી, આ જ શિક્ષાપત્રીમાં લખેલું હતું. પણ આ બધા લંપટ અને બિલકુલ
જાતના આવા કૃત્યો કરનારા સંતોએ આખી શિક્ષાપત્રીએ ફેરવી નાખી, એમના ધર્મના પોતાના મૂળ પુસ્તકોને બદલી નાખ્યા, પણ સહજાનંદ સ્વામીનો ક્યારે આવો ભાવ રહ્યો નહીં હોય, કેમ કે સહજાનંદ સ્વામી પોતે પણ ભગવાન કૃષ્ણની જ સેવા કરતા રહ્યા હતા. એટલે અત્યારના અમુક સંતોને સીધા સહજાનંદ સ્વામીને ભગવાન તરીકે પ્રસ્થાપિત કરી દેવા છે. અને પોતાના જે એવા સંતો છે, સહજાનંદ સ્વામીએ તો ખૂબ સારી વસ્તુઓ જ લખી હતી. બિલકુલ હું એ જ કહું છું, પણ ખૂબ આમને સારી બધું વસ્તુઓ બદલી લખી કાઢ્યું છે. હતી અને એમાં બધી સારી વસ્તુઓ જ બતાવી હતી, પણ બની ગયેલા ઠેકેદારોએ સંપ્રદાય અને સનાતનને બદનામ કરવાનું કાવતરું કર્યું હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ શું માનો છો બિલકુલ. આપ? એટલે સંપ્રદાયને બદનામ કરવાનું કાવતરું નહીં, એમને તો સંપ્રદાયને ઊંચો લઈ જવા માટે આ રીતના હિમ કૃત્ય કરીને ઈરાદાપૂર્વક કામ કરી રહ્યા છે. એમનો ઈરાદો નીરજભાઈ- માત્ર ને માત્ર સનાતન ધર્મને નીચે પાડવાનો છે. નીરજભાઈ, સમયની મર્યાદા છે. ખૂબ ખૂબ આભાર. શેરનાથ બાપુ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. પણ સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક બદનામ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સનાતન ધર્મ ઉપર તરાપ મારવામાં આવી રહી હોય એવું લાગે છે. ફરી મળીશું આપણે બી ઇન્ડિયાના નવા એપિસોડમાં નવી વાત સાથે.